ચૈતર વસાવા હવે થોડા જ દિવસોમાં જેલની બહાર આવશે। એક કામ ચલાવ જામીન અરજી તેમની મંજૂર કરી દેવામાં આવી છે। 3 દિવસ શરતી જામીન ઉપર તેમને મુક્ત કરવાનો કોર્ટ દ્વારા આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે। ચૈતર વસાવા માટે આ મોટા અને રાહતના સમાચાર અત્યારે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા કે જેની લોકપ્રિયતા એ ખૂબ મોટી છે। નમસ્કાર, મહત્વપૂર્ણ સમાચાર એ ચૈતર વસાવાને લઈને અત્યારે સામે આવી રહ્યા છે કે જ્યાં એ ચૈતર વસાવા છેલ્લા 1.5 મહિના થયા એ વડોદરાની જેલમાં બંધ છે। એક બાદ એક તેમની તારીખ પડી રહી છે જામીન અરજીની સુનાવણી પર। તેને લઈ અત્યારે મહત્વપૂર્ણ સમાચાર અત્યારે જે સામે આવી રહ્યા છે કે ચૈતર વસાવા હવે થોડા જ દિવસોમાં જેલની બહાર આવશે। ચૈતર વસાવા જેલમાંથી મુક્ત થશે તેવા સમાચાર અત્યારે મળી રહ્યા છે કે જ્યાં એક કામ ચલાવ જામીન અરજી તેમની મંજૂર કરી દેવામાં આવી છે। ચૈતર વસાવા જ્યારે વિધાનસભાના સત્રમાં હાજરી આપી શકે તે માટે તેમને શરતી જામીન આપવામાં આવ્યા છે। 3 દિવસ શરતી જામીન ઉપર તેમને મુક્ત કરવાનો કોર્ટ દ્વારા આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે। 2 મહિનાથી જે ચૈતર વસાવા વડોદરાની જેલમાં બંધ છે ત્યારે હવે 11 સપ્ટેમ્બરે તેમની જે જામીન અરજી છે તેમની પર સુનાવણી થવાની હતી, પણ તે પહેલા રાહતના સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે કે 3 દિવસ શરતી જામીન ઉપર તેમને મુક્ત કરવામાં આવ્યા છે। ત્યારે એમાં 2 શરત રાખવામાં આવી છે। તે કોઈ વિરોધ પ્રદર્શન નહીં કરી શકે, 3 દિવસ ધરણા પર નહીં બેસી શકે અને પોલીસ વિરુદ્ધ કોઈ સ્ટેટમેન્ટ નહીં આપી શકે। આ જે શરતો મૂકવામાં આવી છે આ શરતી જામીન ઉપર ચૈતર વસાવાને કામ ચલાવ 3 દિવસના જામીન કોર્ટ દ્વારા મંજૂર કરવામાં આવ્યા છે। નર્મદા કોર્ટ દ્વારા આ મહત્વપૂર્ણ ચુકાદો અને ચૈતર વસાવા માટે રાહતના સમાચાર કહી શકાય એ રીતના અત્યારે સમાચાર સામે આવી રહ્યા છે। જ્યારે આમ આદમી પાર્ટી અનેક વખત ચૈતર વસાવાને લઈ વિરોધ પ્રદર્શન કરતી હતી, ચૈતર વસાવાને છોડાવવા માટેના એનકેન પ્રયત્નો કરવામાં આવતા હતા। તેની વચ્ચે હવે જ્યારે ગુજરાત વિધાનસભાની અંદર ચોમાસા સત્રની શરૂઆત થવાની છે, આ ચોમાસા સત્ર પહેલા ચૈતર વસાવા માટે આ મોટા અને રાહતના સમાચાર અત્યારે મોડી સાંજે સામે આવી રહ્યા છે કે જ્યાં ચૈતર વસાવાને 3 દિવસના કામચલાઉ શરતી જામીન આપવામાં આવ્યા છે। તેમાં 3 શરતો પણ રાખવામાં આવી છે કે તે પોલીસ વિરુદ્ધ કોઈ સ્ટેટમેન્ટ નહીં આપી શકે, સાથે તે કોઈ ધરણા પ્રદર્શન કે વિરોધ પ્રદર્શનમાં નહીં જોડાય અને જે એમની કામગીરી છે વિધાનસભામાં પોતાના વિસ્તારના પ્રશ્નોની તે ઉઠાવી શકે। તેના માટે તેમને શરતી જામીન ઉપર મુક્ત કરવાનો એક કોર્ટ દ્વારા આદેશ આપવામાં આવ્યો છે। એટલે ક્યાંક ને ક્યાંક જે તેમની જામીન અરજી ઉપર ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી થવાની છે તે પહેલા ચૈતર વસાવાને એક મોટી રાહત આપવામાં આવી છે। કદાચ 11 તારીખે તેમની જે સુનાવણી છે એ સુનાવણીમાં જે પણ કાંઈ નિર્ણય લેવામાં આવે, પણ તે પહેલા ગુજરાત હાઈકોર્ટમાં જે સુનાવણી ચાલી રહી છે તેની વચ્ચે આ નર્મદા કોર્ટ દ્વારા આ મહત્વપૂર્ણ અત્યારે આદેશ આપવામાં આવ્યો છે કે ચૈતર વસાવા જેલની બહાર આવશે, પોતાના મત વિસ્તારના પ્રશ્નોને લઈ વિધાનસભાના સત્રોની અંદર હાજર રહેશે, સાથે જ 1.5 મહિના ઉપરથી જેલમાં બંધ છે। તેની વચ્ચે આ મહત્વપૂર્ણ સમાચાર અત્યારે જે મોડી સાંજે સામે આવી રહ્યા છે કે ચૈતર વસાવા લાંબા સમયથી આ જેલમાં બંધ છે અને એટીવીટીની બેઠકમાં જે માથાકૂટ થઈ હતી, બોલાચાલી થઈ હતી અને બોલાચાલી બાદમાં તેમની ઉપર ફરિયાદ દાખલ કરવામાં આવી હતી। ફરિયાદ બાદ નીચલી કોર્ટ બાદ સેશન કોર્ટ અને બાદમાં હાઈકોર્ટ સુધી તેઓ પોતાની જામીન અરજીને લઈને પહોંચ્યા હતા। તેમાં પણ પહેલી વખત સરકારી વકીલ ગેરહાજર રહ્યા, બીજી વખત જામીન અરજી ઉપર તેમનો ટાઈમ ના રહ્યો અને ત્રીજી વખત સરકારી વકીલ છે તેમના દ્વારા વકીલ બદલવાની માંગ કરવામાં આવી। બાદમાં કોર્ટની અંદર વકીલોની હડતાલ હતી અને ત્યારબાદ એટલે કે 11 તારીખે ચૈતર વસાવાની જામીન અરજી ઉપર જે સુનાવણી થવાની છે તે પહેલા ચૈતર વસાવાને આ મોટી રાહત અત્યારે આપવામાં આવી છે કોર્ટ દ્વારા।
આ મહત્વપૂર્ણ સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે કે જ્યાં એ ચૈતર વસાવા એ છેલ્લા કેટલાક દિવસોમાં જેલમાં બંધ હતા, તેની વચ્ચે અત્યારે તેમને મોટી રાહત. આજ મુદ્દે ન્યૂઝરૂમથી મારી સાથે મારા સહયોગી ભાવિક જોડાયેલા છે. ભાવિક, આ મહત્વપૂર્ણ સમાચાર કે જે વિસ્તારના એ મસીહા ગણાતા હતા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા, તેમને અત્યારે એ વિધાનસભાના સત્રના જે કામગીરી ચાલુ થવાની છે તેને લઈ 3 દિવસના શરતી જામીન આપવામાં આવ્યા છે. જી કૃણાલ, છેલ્લા કેટલાય સમયથી ચૈતર વસાવા ચર્ચામાં છે અને ચર્ચામાં રહેવાનું કારણ કે ભારતીય જનતા પાર્ટીના સંજય વસાવા નામના એક વ્યક્તિ કે નેતા છે તેના ઉપર હુમલો કરવાની એક જે છે તે ફરિયાદ નોંધાઈ હતી. તેને લઈને છેલ્લા 1 મહિના કરતાં વધુ સમયથી ચૈતર વસાવા જેલની અંદર બંધ હતા. કેટલીક જામીની અરજીઓ નામંજૂર થઈ હતી, તેને જેલમાં રહેવું પડતું હતું, મુશ્કેલીમાં સતત વધારો થતો હતો. સૌ કોઈ એવું કહેતા હતા કે વિધાનસભાના સત્રમાં હાજર ન રહે તે માટે થઈને એમને જામીન અરજી એમની નામંજૂર થતી હતી તેવી પણ વાત. આમ આદમી પાર્ટી આ પ્રકારના આરોપ જે છે તે નાખતી હતી કે ચૈતર વસાવાને વિધાનસભાના સત્ર સુધી ન પહોંચવા દેવામાં આવે તેટલા માટે થઈને ભારતીય જનતા પાર્ટી એ માથે ઊભીને જામીન નામંજૂર કરાવી રહી છે. એટલે આ પ્રકારના આરોપ જે છે તે આમ આદમી પાર્ટી દ્વારા લગાડવામાં આવતા હતા, પરંતુ અત્યારે એવા સમાચાર મળી રહ્યા છે કે 3 દિવસના શરતી જામીન જે છે તે ચૈતર વસાવાને મળ્યા છે. જેમાં જો વાત કરવામાં આવે તો 2 મહિનાથી ચૈતર વસાવા જેલની અંદર બંધ હતા. 11 સપ્ટેમ્બરે જામીન અરજી પર સુનાવણી જે છે તે હાથ ધરવામાં આવનાર છે, પરંતુ એ પહેલા 3 દિવસના શરતી જામીન મંજૂર થતાની સાથે જ ફરી એકવાર રાજકીય ગરમાવો જોવા મળ્યો છે. 3 દિવસ પોલીસ વિરુદ્ધ કોઈ પણ જાતનું નિવેદન ન આપવાની શરત, આ પહેલી વાત છે. બીજી વાત કે 3 દિવસમાં કોઈ પણ વિરોધ પ્રદર્શનમાં એમણે વિરોધ ન કરવાની જે શરત જે છે તે પણ આપવામાં આવી છે. સાથે જ નર્મદા કોર્ટ છે તેમના દ્વારા આ જામીન જે છે શરતી જામીન જે છે તે આપવામાં આવ્યા હોવાની વાત અત્યારે સામે આવી રહી છે. ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા કે જેની લોકપ્રિયતા એ ખૂબ મોટી છે, એમના ચાહકો ખૂબ મોટા છે, એમના સમર્થકો છે એ ખૂબ મોટા છે. કેટલીક વખત આ પ્રકારની આવી ઘટના બનતી હોય છે ત્યારે એમના સમર્થકો એ ઉમટી પડતા હોય છે. ત્યારે જે ઘટના જ્યારે બની તે દિવસે આપણે જોયું હતું કે એ ડેડિયાપાડાના પોલીસ સ્ટેશન બહાર ચૈતર વસાવાના સમર્થકો બહોળી સંખ્યામાં ત્યાં આવ્યા હતા. ચૈતર વસાવાને જ્યારે લઈ જતા હતા તે દરમિયાન પોલીસની વેન ઉપર પણ એમના સમર્થકો ચડી ગયેલા જોવા મળતા હતા. પોલીસ સાથેના બબાલના દ્રશ્યો પણ સામે આવ્યા હતા. સતત 3 દિવસ સુધી ચૈતર વસાવાની જે પત્ની છે એ વર્ષા વસાવા જે છે તે પણ એ કોર્ટ હોય કે પછી પોલીસ સ્ટેશન હોય તેની બહાર જોવા મળતા હતા. એટલે આ પ્રકારની ઘટના બનતી હતી. સાથે સાથે કોઈ પણ જાતના પછી નિવેદનો નથી આવ્યા, પરંતુ અત્યારે એ સમાચાર મળી રહ્યા છે કૃણાલ કે જે પ્રમાણે ચૈતર વસાવા કે જેને જામીન એ 3 દિવસ માટે શરતી જામીન મંજૂર થયા છે અને તેની પાછળ એવી પણ વાત સામે આવી રહી છે કે જે વિધાનસભાનું જે સત્ર જે છે તે આવી રહ્યું છે અને એ સત્રમાં હાજરી આપવા માટે તેને આ જામીન મળ્યા હોય તેવી પણ જાણકારી અત્યારે સૂત્ર પાસેથી મળી રહી છે. જી કૃણાલ, બિલકુલ જે રીતના અત્યારે સમાચારો સામે આવી રહ્યા છે કે ચૈતર વસાવાને 3 દિવસ માટેના એ શરતી જામીન ઉપર મુક્ત કરવામાં આવ્યા છે અને તેની જે જામીન અરજી હતી એ જામીન અરજી હવે ક્યાંક ને ક્યાંક એ હાઈકોર્ટની અંદર સુનાવણી થવાની છે. અને આ જ મુદ્દે મારી સાથે વાતચીત કરવા માટે મારા સહયોગી પ્રદીપ કચિયા જોડાયેલા છે. પ્રદીપ, સૌથી મોટા સમાચાર અત્યારે કે જ્યાં એ ચૈતર વસાવાની જે જામીન અરજી છે એ કોર્ટ દ્વારા મંજૂર કરવામાં આવી છે, પણ 3 દિવસના તેમને શરતી જામીન આપવામાં આવ્યા છે અને આ શરતી જામીન આપતાની સાથે જ હવે ગુજરાત હાઈકોર્ટની તેમની 11 તારીખની જે સુનાવણી છે તે પેલા મોટી રાહત કહી શકાય. બિલકુલ કૃણાલ, લઈને સૌથી મોટા સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે. ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા કે જે છેલ્લા 60 દિવસ કરતા પણ વધારે સમાચાર જે છે કહી શકાય કે જેલની અંદર બંધ હોવાની વાત સામે આવી છે. જ્યારે ડેડિયાપાડાની અંદર 5 જુલાઈના રોજ તેઓ જેલની અંદર ગયા હતા, ત્યારથી અત્યાર સુધી સતત તેઓ જેલની અંદર બંધ છે અને જેલમાં બંધ હોવાને લઈને સતત જે ઘટનાઓ સામે આવતી હતી કે ધારાસભ્ય ચૈતર વસાવાને જામીન અરજી મૂકવામાં આવતા હતા અને દરમિયાન નામંજૂર થતા હતા. જો કે હવે ચૈતર વસાવા એ જેલમાંથી બહાર આવશે તેવા સમાચાર સામે આવી રહ્યા છે. કામ ચલાવ જામીન મંજૂર થતા જેલની બહાર આવશે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાને વિધાનસભાના સત્રની અંદર હાજરી આપી શકે એ માટે 3 દિવસીય કામ ચલાવ જામીન મંજૂર થયા છે. આ દરમિયાન ચૈતર વસાવા ડેડિયાપાડાની અંદર બનેલી એક ઘટનાનો કોઈ પણ ઉલ્લેખ નહીં કરી શકે, પોલીસની સામે કોઈ સ્ટેટમેન્ટ, કોઈ નિવેદન નહીં આપી શકે. આ સાથે જ ગાંધીનગરની અંદર જ્યારે તેઓ હાજર હશે દરમિયાન કોઈ ધરણા પ્રદર્શન કરવાના કોઈ કામ હશે એ તમામ જગ્યા ઉપરથી ધારાસભ્ય ચૈતર વસાવા દૂર રહે તે પ્રકારની શરતો મૂકવામાં આવી છે અને એ ઘટનાને લઈ આખી આ અત્યારે સમાચારો સામે આવી રહ્યા છે
કે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને આ 3 દિવસની રાહત છે. 3 દિવસ બાદ એટલે કે જ્યારે 10 તારીખના રોજ વિધાનસભાનું સત્ર પૂરું થાય છે એટલે ચૈતર વસાવાએ સામેથી હાજર થવાનું રહેશે. એ ઘટના દરમિયાન 11 તારીખના રોજ તેમની જામીન અરજીને લઈને ફરી એકવાર ગુજરાત હાઈકોર્ટની અંદર સુનાવણી હાથ ધરવામાં આવશે. ત્યારે હવે જોવાનું રહેશે કે આવનારા સમયની અંદર ગુજરાત હાઈકોર્ટની અંદર 11 તારીખના રોજ તેમના કાયમી જામીન મંજૂર થાય છે કે કેમ, કેમ કે કૃણાલ હાલ તેમના શરતી જામીન મંજૂર કરવામાં આવ્યા છે અને એ શરતી જામીન એ માત્ર કામચલાઉ જામીન કહી શકાય કે તેઓ એક ચૂંટાયેલા પ્રતિનિધિ છે. ડેડિયાપાડા વિસ્તારની જનતાના ચૂંટાયેલા પ્રતિનિધિ છે અને ચૂંટાયેલા પ્રતિનિધિએ વિધાનસભાના સત્ર દરમિયાન પોતાની હાજરી આપવી જોઈએ અને હાજરી આપે એ માટે તેમના જામીન મંજૂર થયા હોવાની વાત જે છે તે હાલ સામે આવી રહ્યા છે. બિલકુલ પ્રદીપ, આભાર. તો જે રીતના અત્યારે સમાચાર મળી રહ્યા છે ત્યારે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા એ શરતી જામીન ઉપર ત્યારે બહાર આવશે અને આ જ મુદ્દે એ આમ આદમી પાર્ટીના મહિલા નેતા આપણી સાથે રેશમાબેન પટેલ જોડાયેલા છે. રેશમાબેન, આમ આદમી પાર્ટીના ચૈતર વસાવા છેલ્લા 1.5 મહિનાથી આ જેલમાં બંધ છે. કોર્ટ દ્વારા આજે તેમને શરતી જામીન ઉપર મુક્ત કરવામાં આવ્યા છે 3 દિવસ માટે. શું કહેશો? અહીંયા તો એવું કહીશ કે પહેલા તો ગુનો જ ખોટી રીતે નોંધવામાં આવ્યો છે અને ચૈતરભાઈ જેવા લોક પ્રતિનિધિ જે પોતાના વિસ્તારમાં પોતાના સમાજમાં ખૂબ સારી કામ કરી રહ્યા છે ત્યારે અહીંયા એ લોકોને જેલમાં બીજું કોઈ કામની રાજનીતિ નથી આવડતી એટલે પહેલા તો કેસ જ ખોટો કરવામાં આવ્યો છે. કેસ ખોટો કરી અને કાનૂનની આટીઘૂટીમાં પાડવાનો કોશિશ ભાજપે કર્યું છે. આજે શરતી જામીન મળ્યા છે તો 3 દિવસ માટે ભાઈ બહાર આવશે તો એ વિશેષ રૂપમાં પ્રજાનું કામ નહીં કરી શકે. હું એવું કહું છું કે અહીંયા કાનૂન ઉપર અમને ભલે પૂરો વિશ્વાસ છે પણ જ્યારે કેસ જ ખોટા કરવામાં આવે છે અને પછી આટીઘૂટીમાં પાડી દે છે તો આ અમે એમ માનીએ છીએ કે અમારા માટે હવે આને રાહતના સમાચાર ગણવા કે પછી એક વિડંબણા જેવું અમે કહી શકીએ. એનું કારણ છે કે ચૈતરભાઈ 3 દિવસ બહાર આવશે અમારા માટે ખુશીની વાત છે પણ હંમેશા માટે બહાર આવવા જોઈએ એવી અમારી લાગણી છે કારણ કે આપણા કાનૂનમાં કૌભાંડીઓને બેલ મળી જાય છે પણ આ ચૈતરભાઈ વસાવા જેવા આદિવાસી દીકરાને જેલ મળે છે એનું સૌથી મોટું દુઃખ આજ ગુજરાતની જનતાને પણ છે. કારણ કે આ જે ચિત્રો ભાજપ દ્વારા ક્રિએટ કરવામાં આવે છે, વાર્તાઓ ભાજપ દ્વારા જે ઊભી કરવામાં આવે છે, ગ્લાસ ફેંકી અને આવા ખોટા કેસમાં જ્યારે દબોચવામાં આવે છે સારા લોક પ્રતિનિધિને ત્યારે ગુજરાતની જનતાનો રોષ ભાજપ માટે ખૂબ છે. પણ અમે આશા રાખીએ કે કાનૂનના આ આટીઘૂટીમાંથી પણ અમે જલ્દી મુક્ત થઈ જશું અને ચૈતરભાઈ ચોક્કસ રીતે હંમેશા માટે બહાર આવે એવી અમે પૂરી કોશિશ કરીશું. પણ મૂળ મેં તમને કીધું એવી રીતે છે કે ખોટા કેસ કરવા કામની રાજનીતિને ન પહોંચી શકે એટલે આવી જ રીતે એક જેલમાં બંધ કરવાની રાજનીતિ ભાજપ દ્વારા શરૂ થઈ છે ને એનું આ ઉદાહરણ ચૈતરભાઈ ઉપર જે ત્રાસ ગુજારવામાં આવી રહ્યો છે, ચૈતરભાઈ ઉપર જે ખોટા કાનૂન અને હથિયારોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે એ સાબિત કરે છે. બિલકુલ આભાર બેન. તો જે રીતના એ આમ આદમી પાર્ટીના મહિલા નેતા રેશમા પટેલ આપણી સાથે જોડાયેલા હતા અને તેમને કહ્યું કે ન માત્ર 3 દિવસ પણ કાયમી માટે ચૈતર વસાવા જેલમાંથી મુક્ત થવા જોઈએ. તેમને દબાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે તેવું પણ તેમને બીજી રાજકીય પાર્ટી ઉપર આક્ષેપો કરીને કહ્યું અને પોતે એવું પણ કહ્યું કે અમને ન્યાયપાલિકા ઉપર પૂરો વિશ્વાસ છે, અમને ન્યાયપાલિકા ઉપર ભરોસો છે. આજે નહીં તો કાલે એ ન્યાય જરૂર મળશે. પણ અત્યારે ચૈતર વસાવા માટે રાહતના અને મોટા સમાચાર કે ચૈતર વસાવા પોતાના વિસ્તારના પ્રશ્નોની વાચ આપવા માટે 3 દિવસ માટે જેલમાંથી મુક્ત થઈ રહ્યા છે. આ મહત્વપૂર્ણ સમાચાર અત્યારે મોડી સાંજે મળી રહ્યા છે. હવે જોવાનું એ છે કે ચૈતર વસાવાના 11 તારીખના જે હાઈકોર્ટની અંદર એ જામીન સુનાવણી છે તેની ઉપર એ ફરીથી એમને જેલવાસ યથાવત રહે છે કે પછી તેમની જામીન અરજી કોર્ટ દ્વારા મંજૂર કરી દેવામાં આવે છે. આ જ મુદ્દાને લઈ વધારે વાતચીત માટે જોતા રહેજો ન્યૂઝરૂમ. અમને આપશો રજા. નમસ્કાર.